જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? મિત્રો, બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સજા સારા રાખે ને મસ્ત રાખે, એકદમ ફર્સ્ટ ક્લાસનું બધાની ઈચ્છા પૂરી કરે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો. તો મિત્રો, આ બધું કામ પતી ગયું છે. નહીં ધોઈને એકદમ ફ્રેશ, પૂજા પણ થઈ ગઈ અને નવા કપડાં પહેર્યા છે, કેમ કે આજે સ્પેશિયલ દિવસ છે મારી માટે. તો જો પાણી બધું મસ્ત ભરાઈ ગયું, ઘરમાં એકદમ ચોખ્ખું. કપડાં પણ ધોઈને સૂકવી દીધા છે. મિત્રો, આજે માગસર સુદ બીજ છે. યસ, યાની રામાપીર ભગવાનની બીજ છે, મારા કાનાજીની. અને એટલે મેં આજે મારો વ્રત છે, એટલે ઉપવાસ છે મારો. એટલે મસ્ત સવારે માથું બાથું ધોઈને એકદમ જો મસ્ત માથું બાથું ધોઈ નાખ્યું. સવારે વહેલી ઉઠી ગઈ હતી, નહીં ધોઈને એકદમ મસ્ત બધું પૂજાપાઠ કરી લીધી. અને આજે છે ને અમારા ઘરે નેવજા છે, તો સાંજે કરવાના છે. તો સાંજની તૈયારી પણ કરવાની છે. અત્યારે તો ખાલી 3 જણનું જ જમવાનું બનાવવાનું છે, મમ્મીજીનું, મારા હસબન્ડનું ને કાનાજીનું. તો 3 જણનું જમવાનું ફટાફટ બનાવી દઉં, પછી બપોરે આજે સુવાનું નથી, કેમ કે સાંજની તૈયારી કરવાની છે. તો સાંજે નેવજા કરવાના છે અમારા ત્યાં પેલા ઘરે મંદિરે કુળદેવીના. તો એટલે આજે સુવાનું નહીં મળે અને ઉપવાસ પણ છે. તો ચાલો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો, ડુંગળી બટાકાનું શાક તૈયાર છે ને બાજરીના રોટલા થઈ ગયા. હવે આ લોકો અમને જમાડી લઉં, પછી સાંજની તૈયારી કરીશ. મિત્રો, એક બાજુ ગોળને તેલ મૂકી દીધું છે કઢાઈમાં અને એક બાજુ ગોળનું પાણી ઉકળી રહ્યું છે. મિત્રો, નેવજા કરવા બેસી ગયા છે. અમારી કુળદેવીના નેવજા કરી રહ્યા છે. તો જોઈ લો, દીવા પ્રગટાવી દીધા અને નીચે બધું મેં તૈયાર કરીને આપી દીધું છે. ભાત, સોજી, ગોળ એવું બધું નાખીને આપવાનું અમારે. અને મિત્રો, તમે પણ દર્શન કરી લો. સરસ મજાના જો કેવા આવી ગયા માતાજી. વાર લાગી જરાય. જોયું, આવી રીતે અમારા ઘરે આવી નેવજા થાય. મિત્રો, દર્શન કરો તમે પણ. તમે લોકો પણ સાજા સારા રહો અને મસ્ત રહો. માતાજી બધાની ઈચ્છા પૂરી કરે ને બધાને મસ્ત રાખે. મિત્રો, આવી રીતે અમારા નેવજા કરવાના અને પછી અમે જમીશું, ઉપવાસ છોડીશું. તેલ રેડે છે અંદર, જો ફરતી એ કરશે હવનમાં. જોયું, હવે નારિયેળ. તો મિત્રો, આવી રીતે અમારા ઘરના નેવજા કરવાના હોય. બધું સુખડી ને આ સુખડી અમારા માતાજીની પણ છે. હવે માતાજી બીજો દીવો ઉતારીને સુખડી આપશે, માતાજીને નૈવેદ્ય આપશે.